વિદ્યાર્થીઓ તારીખ 1-2-2021 ધોરણ 5 અંગ્રેજીમાં પેજ નંબર 80 થી 82 આપણે ચલાવીશું પુસ્તકમાં પેજ નંબર 80 થી 82। તો ચાલો વિદ્યાર્થીઓ શરૂઆત કરીએ આપણે ધોરણ 5 અંગ્રેજીમાં। ધ પોટર ઇઝ બીઝી મેકિંગ પોટ। ધ પોટર ઇઝ બીઝી મેકિંગ પોટ એટલે કુંભાર માટલા બનાવવામાં વ્યસ્ત છે। ધ ફાર્મર ઇઝ બીઝી વિથ ફાર્મિંગ ખેડૂત ખેતી કરવામાં વ્યસ્ત છે। ધ ટેલર ઇઝ બીઝી કટિંગ ધ ક્લોથ દરજી કપડું કાપવામાં વ્યસ્ત છે। એન્ડ સ્ટીચિંગ અને સીવન અને સીવન। ધ ડ્રાઈવર ઇઝ બીઝી વિથ ડ્રાઇવિંગ ડ્રાઈવર હાંકવામાં વ્યસ્ત છે। એન્ડ એન્જિનિયર ઇઝ બીઝી વિથ સ્કેલિંગ અને એન્જિનિયર માપવામાં વ્યસ્ત છે। પ્લેઇંગ સ્ટડિંગ એન્ડ ટીચિંગ શિક્ષક રમવામાં ભણવામાં અને ભણાવવામાં। ધ ટીચર ઇઝ બીઝી વિથ ચિલ્ડ્રન શિક્ષક બાળકો સાથે વ્યસ્ત છે। પ્લેઇંગ સ્ટડિંગ એન્ડ ટીચિંગ રમવામાં ભણાવવામાં અને ભણવામાં। ધ ફોટોગ્રાફ ઇઝ બીઝી વિથ ક્લિકિંગ ફોટોગ્રાફર ફોટો પાડવામાં વ્યસ્ત છે। ધ સેલર ઇઝ બીઝી વિથ સેલિંગ વેચનાર વેચવામાં વ્યસ્ત છે। ધ કાર્પેન્ટર ઇઝ બીઝી વિથ વુડ સુથાર તેના લાકડા સાથે વ્યસ્ત છે। મેઝરિંગ કટિંગ એન્ડ જોઇનિંગ માપવામાં કાપવામાં અને જોડવામાં। ધ લોયર ઇઝ બીઝી વિથ લો એન્ડ ઓર્ડર વકીલ કાયદો અને વ્યવસ્થામાં વ્યસ્ત છે। नीलू को कौन कल वीडियो बना दो। द लॉयर इज बिजी विथ लॉ एंड ऑर्डर वकील कायदो અને વ્યવસ્થામાં વ્યસ્ત છે। ધ પોલીસમેન ઇઝ બીઝી વિથ પોલીસિંગ પોલીસ વ્યવસ્થામાં જાળવવામાં વ્યસ્ત છે। ધ શો મેકર ઇઝ બીઝી વિથ મેન્ડિંગ એ શૂઝ મોચી પગરખા સમા કરવામાં વ્યસ્ત છે। વિથ સ્ટીચિંગ એટ રેટિંગ સીવવામાં ચોંટાડવામાં ટપ ધ ડાન્સર ઇઝ બીઝી વિથ ડાન્સિંગ નૃત્ય કરવામાં વ્યસ્ત છે। ધ સિંગર ઇઝ બીઝી વિથ સિંગિંગ ગાયક ગાવામાં વ્યસ્ત છે। કિકિંગ થ્રોવિંગ એન્ડ બેટિંગ લાત મારવામાં ફેંકવામાં બેટિંગ કરવામાં વ્યસ્ત છે। ધ પ્લેઇંગ ઇઝ બીઝી વિથ પ્લેઇંગ। તો વિદ્યાર્થી એક્ટિવિટી 1B જોઈશું આપણે અભિનય ગીતને આમ આગળ વધારતા જઈ દરેક તાસની શરૂઆત ગવડાવો। ધ પોસ્ટમેન ઇઝ બીઝી ડિલિવરિંગ લેટર ટપાલ પત્રો પહોંચાડવામાં વ્યસ્ત છે। ધ નર્સ ઇઝ બીઝી નર્સિંગ ધ પેશન્ટ નર્સ દર્દીઓની સંભાળ રાખવામાં વ્યસ્ત છે। ધ કંડક્ટર ઇઝ બીઝી ગિવિંગ ધ ટિકિટ કંડક્ટર ટિકિટ આપવામાં વ્યસ્ત છે। ટિંગ ધ ફૂડ સેલર ઇઝ બીઝી સેલિંગ ફૂડ ફળ વેચનાર ફળ વેચવામાં વ્યસ્ત છે। ધ ગાર્ડનર ઇઝ બીઝી વોટરિંગ ધ પ્લાન્ટ ધ ગાર્ડનર ઇઝ બીઝી ધ વોટરિંગ મારીને છોડને પાણી પાવામાં વ્યસ્ત છે। ધ બાર્બર બીઝી કટિંગ ધ હેર હજામ વાળ કાપવામાં વ્યસ્ત છે। ક્લિપ એક્ટિવિટી 1C જૂથમાં કામ કરો અભિનય ગીત વાંચો અને ઉદાહરણ ખાલી જગ્યા પૂરો। ધ ટીચર બીઝી વિથ ટીચિંગ ધ ટીચર ઇઝ બીઝી ટીચિંગ ઇન ક્લાસરૂમ। ધ પોલીસમેન ઇઝ ડુઇંગ ધ ખાલી જગ્યા The policing, the farmer is busy with farming at the farm, the farming. The policeman is doing khali jagya, the policing. The shoe maker is khali jagya, shoe at his shop, the mending. The driver is khali jagya, the vehicle, the driving. The khali jagya is busy with law and order, the lawyer. The player is khali jagya, the game at the playground, the playing. The porter is khali jagya, the pot and factory home, the making. The engineer is khali jagya, the map, the scaling. The fruit seller is khali jagya, fruit at the market, the selling. The khali jagya is dancing on the stage, the dancer. The tailor is busy with cutting the cloth and khali jagya them at shop, the stitching.
ધ ખાલી જગ્યા ઇઝ સિંગિંગ ગરબા ઇઝ ધ નવરાત્રી સિંગર. ધ ખાલી જગ્યા ઇઝ ડિસ્ટ્રીબ્યુટિંગ ધ લેટર ઇન એરિયા તો પોસ્ટમેન. ધ નર્સ ઇઝ ખાલી જગ્યા ધ પેશન્ટ ઇઝ ધ હોસ્પિટલ તો નર્સિંગ. ધ ખાલી જગ્યા ઇઝ વોટરિંગ પ્લાન્ટ ઇન ધ ગાર્ડન. બરાબર. તો એક્ટિવિટી 1D જૂથમાં કામ કરો, ગીતને આધારે પ્રશ્નો જોડકા રચો. તો વેર ઇઝ ફાર્મર? ધ ફાર્મર ઇઝ ઇન ધ ફાર્મ. હુ ઇઝ ધ માર્કેટ? ધ ફ્રૂટ સેલર ઇન ધ કસ્ટમર આર ઇઝ ધ માર્કેટ. Where is the teacher? The teacher is near the classroom. What? The policeman is policing. Where is the player? Is the on the play. બરાબર છે. Where is the shoe? The shoe maker is in the shop. What is the driver? The driver is driving the vehicle. Who is the busy with? The lawyer is the busy with load road. Where is the player? The player is on the playground. Where is the porter? The porter is the brought home. What is the engineer? The engineer is selling the map. Where is the dancer? The dancer is on the stage. Where is the tailor singing? The tailor is in his shop. Where is the singer? The singer is singing the Navratri. Where is the nurse? The nurse is in the hospital. એક્ટિવિટી 2A. એક્ટિવિટી 2A માં જોઈશું નીચેની વાર્તા સાંભળો અને ગાઓ. અ માઉસ ફાઉન્ડ એ પીસ ઓફ ક્લોથ. એટલે એક ઉંદરને કપડાનો એક ટુકડો મળ્યો. કપડું ગંદુ હતું. He went to the laundryman. The laundryman please help me. લોન્ડ્રીમેન ધોબી મહેરબાની કરી અને મને મદદ કર. મારું કપડું માય ક્લોથ ઇઝ ડર્ટી. મારું કપડું ગંદુ છે. પ્લીઝ વોશ ઇટ ક્લીન. મહેરબાની કરીને તેને ધોઈ સ્વચ્છ કરી દે. ધ લોન્ડ્રીમેન સેડ. ધ લોન્ડ્રીમેન કહે છે ના આઈ એમ બિઝી. ધ લોન્ડ્રીમેન સેડ ના હું વ્યસ્ત છું. ધોબી બોલ્યો. ધ માઉસ સ્ટાર્ટેડ સ્ટાઉટિંગ. ઉંદર બૂમો પાડવાની શરૂ કરી. ધ લોન્ડ્રીમેન ઇઝ નોટ ગુડ. હી કેન્ટ વોશ માય ક્લોથ. ધોબી સારો નથી, તે મારું કપડું ધોઈ શકતો નથી. હી કેનટ ક્લીન ઓન આયર્ન ક્લોથ. તે કપડું ધોઈ કે ઇસ્ત્રી કરી શકતો નથી. ધ લોન્ડ્રીમેન સે સસ Don't make noise. The laundryman washed the iron and piece of cloth. ધોબી બોલ્યો સસ દેકારો ન કરો. ધોબીએ કપડાનો ટુકડો ધોઈને ઇસ્ત્રી કરી. ધ માઉસ વેન્ટ ટુ ધ ટેલર. ઉંદર દરજી પાસે ગયો. આ ઉંદર મહેરબાની કરીને એક ટોપી બનાવો. નો આઈ એમ બિઝી. ધ ટેલર સેડ. ના હું વ્યસ્ત છું. દરજી બોલ્યો. ધ ટેલર સેડ ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. ધ ટેલર ઇઝ ગુડ ફોર નથિંગ. ઉંદર બૂમો પાડવાની શરૂ કરી. દરજી નકામો છે. બરાબર છે. હી કેનોટ સ્ટીચ ઇઝ સ્મોલ. અને તે એક નાની ટોપી સીવી શકતો નથી. ધ ટેલર સેડ સસ ડોન્ટ મેક નોઇઝ. હી ટુક મેઝરમેન્ટ એન્ડ ધ સ્ટીચીસ ધ કેપ. દરજી બોલ્યો સસ દેકારો ન કર. તેને માપ લીધું અને ટોપી સીવી. તો વિદ્યાર્થીઓ અહીં આગળ આપણે 80થી 82 સુધી તમારે પાઠનું વાંચન કરવાનું છે અને ચોપડીની અંદર થોડું લખવાનું છે. તે લખવાનું છે હોમવર્ક તરીકે 80થી 82 સુધી તમારે લખવાનું છે વિદ્યાર્થીઓ. અલ્લાહ હાફિઝ. હવે આપણે આગળ પાઠ સ્ટોરી અધૂરી છે તે આપણે 83 પેજથી આગળ ચલાવીશું. અલ્લાહ હાફિઝ.